ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશ બુટલેગરો ના કરે માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નર્મદામાં 5 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 7 મે ગુજરાતમાં ચૂંટણી 3 તબક્કાની યોજાવાની છે ત્યારે આ તબક્કામાં મહારાષ્ટ્રનો પણ એક ભાગ છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે અને નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે। મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશ ન કરે એ માટે નર્મદા પોલીસ અધિક્ષક દ્વારા 5 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। એટલું જ નહીં, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરો અલગ અલગ બનાવવામાં આવે છે। હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના કોઈ વિદેશી દારૂ ન લાવે એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર છે। આ બોર્ડરથી કોઈ પણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં એ બાબતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસની ટીમ કરે છે। જિલ્લામાં પણ કોઈ નાગરિક નશો કરીને વાહન ચલાવતો હોય એવા ચાલકોને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મળી 200થી વધુ પોલીસ જવાનો આ ચેકિંગમાં હાલ લાગેલા છે। આ મહિનામાં સતત ચેકિંગ કરતા 2 મોટા ટ્રક, નાની ગાડીઓ સહિત લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં નર્મદા પોલીસ સફળ રહી છે। જિલ્લામાં 20થી વધુ ચेकिंग पॉइंट ઊભા કરવામાં આવ્યા છે। नमस्कार, मैं प्रशांत सुंबे, एसपी नर्मदा। 2024 के लोकसभा चुनाव को ध्यान में रखते हुए नर्मदा जिले की महाराष्ट्र के नंदुरबार जिले के साथ जो अंतर्राज्य बॉर्डर आती है उसको हमने ध्यान में रखते हुए वहाँ से कोई भी प्रकार का इलीगल लिकर या फिर नारकोटिक्स अथवा कोई भी तरीके का जो कॉन्ट्राबैंड आइटम्स है, बुलियन है या फिर कैश है, वो इलीगली न आए, इसके लिए हमने 6 जगह पे अंतर्राज्य चेक पोस्ट खड़ी की है, जिसके ऊपर पुलिस, होमगार्ड और जीआरडी के साथ में 24/7 वीडियोग्राफी के अंदर चेकिंग रहती है। इस चेक पोस्ट के ऊपर काफ़ी अच्छी प्रमाण में हमने प्रोहिबिशन के केसेस और उसके साथ में मोटर व्हीकल एक्ट के केसेस भी किए हैं। नर्मदा जिला पुलिस का इस चेकिंग के दौरान और लोकसभा चुनाव के संबंध में नंदुरबार जिला पुलिस के साथ भी बहुत अच्छा सहयोग चल रहा है। काफ़ी सारी मीटिंग हुई है और 2 दिन पहले ही नंदुरबार एसपी और उनकी टीम के साथ में हमारे ज़िले की पूरी टीम ने सागबारा सर्किट हाउस में एक मीटिंग भी की है और काफ़ी अच्छे इंटेलिजेंस का आदान प्रदान भी हुआ है। और मुझे लगता है कि आने वाले समय में इन चेक पोस्ट के द्वारा हम जो एनफोर्समेंट करवा रहे हैं, इससे चुनाव में काफ़ी शांति रहेगी और हम काफ़ी सक्सेसफुल रहेंगे।